નરેન્દ્ર મોદીને રશિયાના પ્રવાસમાં મહત્વની સફળતા મળી છે। વિગતો મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસ પર છે અને વડાપ્રધાન મોદીને અગત્યની સફળતા મળી છે। સેનામાં સામેલ ભારતીયોને મુક્ત કરશે રશિયા। ત્યારે અંદાજે 200 લોકો વોર ઝોનમાં ફસાયેલા છે। આ સાથે જ નોકરીની લાલચે એજન્ટોએ તેઓને મોકલ્યા હતા અને રાષ્ટ્રપતિ પુતિને મુક્તિ અંગે સહમતિ આપી દીધી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે છે અને તેઓને મહત્વની સફળતા મળી છે। આ સાથે જ વિગતો મળી રહી છે સેનામાં સામેલ ભારતીયોને મુક્ત કરશે રશિયા। તો અંદાજે 200 જેટલા લોકો આ વોર ઝોનમાં ફસાયેલા છે। ત્યારે નોકરીની લાલચે આ લોકોને એજન્ટોએ રશિયા ખાતે મોકલ્યા હતા અને હવે રાષ્ટ્રપતિ પુતિને મુક્તિ માટે સહમતિ આપી દીધી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સફળતા મળી છે રશિયાના પ્રવાસમાં। સેનામાં સામેલ ભારતીયોને મુક્ત કરશે રશિયા। ત્યારે અંદાજે 200 જેટલા લોકો રશિયા ખાતે વોર ઝોનમાં ફસાયેલા છે અને નોકરીની લાલચે એજન્ટોએ તેઓને રશિયા મોકલ્યા હતા। ત્યારે રાષ્ટ્રપતિ પુતિને મુક્તિ અંગે પોતાની સહમતિ આપી દીધી છે।